ચાલો પહેલું પાનું તમે ખોલો. હવે જીવન મુક્તિની ચર્ચાનો પ્રારંભ થાય છે. અથ કા ઇયં જીવન મુક્તિ કિમ વા તત્ર પ્રમાણમ કથમ વા તત્સિદ્ધિ સિદ્ધૌ વા કિમ પ્રયોજનમ ઇતિ ચેત. જવાબ પ્રશ્ન હોય તો અથ કા ઇયં જીવન મુક્તિ. ચલો આ સંન્યાસની ચર્ચા થઈ ગઈ, વિદિશા સંન્યાસની અને વિદ્વત સંન્યાસની ચર્ચા થઈ ગઈ. ત્યાર પછી આપે કહ્યું કે વિદિશા સંન્યાસ વેદન હેતુ જ્ઞાન માટે છે, વિદ્વત સંન્યાસ જીવન મુક્તિ માટે છે. ચાલો ભાઈ, એની પાછું સંપાદનીય જીવન મુક્તિ વિદ્વત સંન્યાસ સંપાદનીય है. જીવન મુક્તિ માટે વિદ્વત સંન્યાસનું સંપાદન કરવું જોઈએ. એ વળી જીવન મુક્તિ શું છે? તારે કાયમ જીવન મુક્તિ, એ જીવન મુક્તિ જેના માટે વિદ્વત સંન્યાસ સંપાદન કરવો જોઈએ, એ જીવન મુક્તિ શું છે? એનું સ્વરૂપ શું છે? કિમ વા તત્ર પ્રમાણ. આ જીવન મુક્તિ નામની વસ્તુ છે, એમાં પ્રમાણ શું, એનો પુરાવો શું? આ જીવન મુક્તિનો પુરાવો એટલે શાસ્ત્રમાં એના વિશે ક્યાં કહેવામાં આવ્યું છે? કથમ વા તત્સિદ્ધિ. જીવન મુક્તિ શું છે કે નહીં પહેલા, અને હોય તો એને સિદ્ધ કેમ કરવી, કેમ પ્રાપ્ત કરવી? કથમ વા તત્સિદ્ધિ ને કેવી રીતે મેળવી શકાય? સિદ્ધ હોવા કિમ પ્રયોજનમ. આટલી બધી મહેનત કરીને જીવન મુક્તિ પ્રાપ્ત કરીએ તોય પણ એનાથી શું પ્રયોજન સિદ્ધ થાય? તો શું મળે, શું લાભ છે? જીવન મુક્તિનો લાભ શું? જીવન મુક્તિ શું છે? એ છે એને માટેનો પુરાવો શું? એને કેમ પ્રાપ્ત કરવી, અને પ્રાપ્ત કરવાનું પ્રયોજન શું, એનો લાભ શું? એવી આટલી વસ્તુ કોઈ વિશે જાણવી જોઈએ. એથી છે આવો જો પ્રશ્ન હોય તો, એટલે કે આવા પ્રશ્ન થવા જોઈએ. કશી વસ્તુ જાણવી હોય તો આ પ્રકારના પ્રશ્ન થવા જોઈએ. ઉચ્યતે જીવતઃ પુરુષસ્ય કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખાદિ લક્ષણ ચિત્ત ધર્મ ક્લેશરૂપત્વાત બંધો ભવતિ તસ્ય નિવારણમ જીવન મુક્તિ. આ પ્રશ્ન હોય ઉચ્ચતે તો ઉત્તર આપવામાં આવે છે. જીવતઃ પુરુષસ્ય, જે જીવંત પુરુષ છે. આપણે રસ શેમાં છે? જીવન મુક્તિ. જીવંત હોય ત્યારે જે મુક્તિ પ્રાપ્ત થાય, જીવન મુક્તિ. જીવંત હોય ત્યારે જે મુક્તિ પ્રાપ્ત થાય એનું નામ જીવન મુક્તિ. જીવન મુક્તિ એક શબ્દ છે, સમાસ છે. જીવનેવ મુક્તિ જીવન મુક્તિ. જીવંત છીએ ત્યારે જે મુક્તિ હોય ત્યારે એને કહેવાય જીવન મુક્તિ. જીવનેવ મુક્તિ જીવન મુક્તિ. વેદાંત શાસ્ત્રમાં એક મુખ્ય સિદ્ધાંત છે. મોટા ભાગના બીજા લોકો મર્યા પછી મુક્તિની વાત કરે છે. બીજા બધા સંપ્રદાયો છે, હિન્દુઇઝમ સિવાયના બાકીના સંપ્રદાયો તો મર્યા પછીની વાત કરે જ છે. પણ હિન્દુ સંસ્કૃતિના પણ મોટા ભાગના સંપ્રદાયો મૃત્યુ પછી જ મુક્તિની વાત કરે છે. વેદાંતની અંદર પણ જે દ્વૈત પરક સંપ્રદાયો છે બધા પણ મૃત્યુ પછી જ મુક્તિની વાત કરે છે. કોઈને કોઈ લોકમાં કે ધામમાં જ મુક્તિની વાત થાય છે. એક અદ્વૈત વેદાંત છે જે જીવન મુક્તિની વાત કરે છે. અદ્વૈતમાં જ જીવન મુક્તિ સંભવિત છે, બાકી જીવન મુક્તિ કહો તોય પણ સંભવિત નથી. કોઈ જીવન મુક્તિ કહે છે ખરા, પણ કહેવાતી જીવન મુક્તિ, ખરેખર અર્થમાં જીવન મુક્તિ તો
અદ્વૈતમાં સંભવિત છે. કેમ સંભવિત છે? કારણ કે અદ્વૈત કોને કહેવાય? કે હું નિત્ય મુક્ત છું. આત્મા નિત્ય મુક્ત છે. જેમ 10મો છોકરો નિત્ય દશમ છે, એ જ્યારે પોતાને 9મો માને છે, એ 10માને ખોવાયેલો માને છે, ત્યારે પણ 10મો જ છે. એ 10માને શોધી રહેલો માને ત્યારે પણ પોતે 10મો જ છે. અને તેથી એને 10મા વચ્ચેનું અંતર માત્ર અજ્ઞાનને જ કારણે છે. અજ્ઞાન સિવાય બીજા કશાનું અંતર નથી. એ અંતર કોઈ પ્રયત્નથી દૂર ના થાય, માત્ર અજ્ઞાનને દૂર કરવાથી જ અંતર દૂર થાય. એ પણ મહત્વનું છે. અને તે રીતે મારી અને મુક્તિ વચ્ચેનું અંતર માત્ર અજ્ઞાનને જ કારણે છે. અને જ્ઞાનથી જ અંતર દૂર થાય અને સર્વત્ર દૂર થાય. કારણ કે મુક્તિ એ મારું સ્વરૂપ છે. હું નિત્ય મુક્ત છું. એટલા માટે જ મુક્ત બની શકું. કારણ કે મુક્તિ મારું સ્વરૂપ છે. હું જીવંત છું ત્યારે મુક્ત છું. ભલે આ દેહ બદ્ધ હોય, ભલે દેહની મર્યાદા હોવા છતાંય મુક્ત છું. દેહની, ઇન્દ્રિયોની, મનની, બુદ્ધિની બધી મર્યાદાઓ છતાં પણ આ ઉપાધિ તો તણખલા સમાન છે, તુચ્છ છે. આ બ્રહ્માંડમાં કોઈ વિષાદ નથી. તણખલું મોટું કહેવાય. બ્રહ્માંડમાં વળી આ સૂર્ય, આપણી ગેલેક્સી, આપણી આકાશગંગાનો કોઈ વિષાદ નથી. અબજો ગેલેક્સીમાં આપણી ગેલેક્સી ક્યાં આવે? આ ગેલેક્સીમાં અબજો તારામાં આપણો સૂર્ય વિચારો તારો એક નાનકડો કે મધ્યમ કક્ષાનો. અને આપણે આ સૂર્યમંડળમાં પૃથ્વી કેટલી, અને પૃથ્વીમાં હિન્દુસ્તાન કેટલું, એમાં કાયાવરણ કેટલું, એમાં આશ્રમ કેટલો, એમાં સ્થળ કેટલું, એમાં આપણે કેટલા? જોવા જઈએ તો કોઈ વિષાદ નથી. કદાચ કે અભિમાન કર્યું તો મૂર્ખતા છે, બીજું કાંઈ નથી. ટૂંકમાં ઉપાધિની બધી મર્યાદાઓ છતાં પણ આપણે અનંત છીએ. એ અગત્યની વસ્તુ છે. ઉપાધિમાં બધા પ્રકારની મર્યાદાઓ છતાં પણ આપણે મુક્ત છીએ. આવી હકીકત હોવાના કારણે આપણે આપણી મુક્તિના માલિક બની શકીએ છીએ. આ આપણને વેદાંત શાસ્ત્રની ઘોષણા છે. ઇતિ વેદાંત ડિંડિમાં જીવતઃ પુરુષસ્ય કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખાદ લક્ષણ ચિત્ત ધર્મ ક્લેશ રૂપત્વાત બંધો ભવતી. બંધ શું વસ્તુ છે? હું બદ્ધ છું એ ભ્રમ જ માત્ર બંધ છે. બંધ નામની કોઈ વાસ્તવિક વસ્તુ નથી. હું બંધાયેલો છું. પેલી ગાય એને કોઈ વાસ્તવિક બંધન નથી. એને ખાલી પેલા દોરડાથી બાંધવાની ચેષ્ટા કરવામાં આવી. એટલે ગાયને એક ભ્રમ જન્મ્યો કે એને બાંધી એટલે પછી પોતાના સ્થાનથી હટે નહીં. બસ બીજે દિવસ પછી એને પૂંછડી આમળી તો ચાલે હાલે પણ નહીં. પછી શિષ્ય ગુરુને પૂછવા ગયો, મહારાજ આ ગાય તો હાલતી નથી, તેને છોડી મહારાજ એને બાંધી છે જ ક્યાં? અલ્યા પણ જેમ બાંધી તેને છોડ. એટલે પછી એવી રીતે જઈને જેમ બાંધી એવી રીતે છોડવાની ચેષ્ટા માત્ર કરે તો ગાય તો ચાલવા માંડી. એટલે બંધ નિવૃત્તિ કેવી છે? માત્ર બંધના ભ્રમની નિવૃત્તિ. કોઈ સાચો બંધ નથી. બંધ નિવૃત્તિ એટલે હું બદ્ધ છું, હું બંધાયેલો છું, એ ભ્રમની જ નિવૃત્તિ. પરંતુ કમનસીબે ભ્રમ એવી જ અસર ઉત્પન્ન કરે છે જે ખરેખરી વસ્તુ ઉત્પન્ન કરે. ખરેખરો સાપ જેવો ભય ઉત્પન્ન કરે એવો જ ભય આ કલ્પિત સાપ ઉત્પન્ન કરતા હોય છે.
તેવી રીતે ખરેખરો બંધ જેવું દુઃખ ઉત્પન્ન કરે, જેવી જાતનું એક અકળામણ ઉત્પન્ન કરે, જેવી ગુંગળામણ ઉત્પન્ન કરે, એવી જ અકળામણ, ગુંગળામણ, પરતંત્રતા, અસહાયતા, આ કલ્પિત બંધ કે બંધનનો ભ્રમ ઉત્પન્ન કરે છે. એને ક્લેશ કહેવાય. એટલે કહે છે કે જીવતઃ પુરુષસ્ય કર્તૃત્વ ભોક્તૃત્વ, હું કર્મ કરનાર છું, કર્મનું ફળ ભોગવનાર છું. સુખ દુઃખાદિ લક્ષણ, એને કારણે ભોક્તૃત્વ, હું કર્મનું ફળ ભોગવનાર છું, મારે સુખી છું, દુઃખી છું. ચિત્ત ધર્મ, આ પ્રકારનો ચિત્ત ધર્મ નહીં, ખરેખર તો સુખ દુઃખ એ પણ ખરેખર બંધન નથી. સુખી છું, દુઃખી છું, ભલે સુખ દુઃખ ચિત્તમાં રહે એ પણ મુશ્કેલી નથી, પણ ખરેખર મુશ્કેલી છે વસ્તુ ઉભી છે સુખી દુઃખી. આ ચિત્તમાં અહમ ભાવ, આપણામાં આ પ્રકારનો ખ્યાલ જન્મ આવે છે, સુખી દુઃખી, એ આપણને દુઃખ ઉત્પન્ન કરનાર છે, ક્લેશ ઉત્પન્ન કરનાર છે. આ ક્લેશનું કેન્દ્ર તો હું અહમ જ છે, ચિત્ત નથી. ચિત્તમાં ગમે તે હોય, જો આપણે ચિત્ત સાથે એક અંતર ઉત્પન્ન કરી શકીએ તો આપણને કઈ ચિંતા નથી. આ સુખ દુઃખ વગેરે ચિત્તના ધર્મ છે અને હું ચિત્તનો દ્રષ્ટા છું, એ પ્રકારની સ્પષ્ટતા હોય તો આપણે કોઈ મુશ્કેલી નથી. આપણને દુનિયામાં એક જ વ્યક્તિની પડેલી છે. કોની? આપણી પોતાની. બીજા કોઈની પડી નથી. તેથી ચિત્તમાં આ શરીરની નથી પડી અને મનની નથી પડી, ચિત્તની નથી પડી. મનનું જે થવું એ થાય. જ્યાં સુધી હું મન નથી ત્યાં સુધી મને વાંધો નથી. વાંધો ક્યાં આવે છે? હું મન સાથે એક થઈ જઉં છું ત્યારે વાંધો આવે છે. શરીર સાથે એક થઈ જઉં છું ત્યારે વાંધો આવે છે, બાકી વાંધો નથી. ઊંઘી ગયો હો ત્યારે તમે શરીરને જે કરવો એ કરો, ટાંગા ટોળી કરીને લઈ જાઓ તોય શું, કઈ નથી થતું. ખરેખર ઊંઘવા લોકો જાત જાતનું કરે છે, પેલા ચોટલી કાપી નાખે, જો ઘણું કરતા હોય છે. ખરેખર અહમ ભાવ તો કઈ થતું નથી. જાગીને અહમ ભાવ થાય તો બરાબર છે, જાગીને અહમ ભાવ ના હોય તો કઈ વાંધો, જે કરવું એ કરે. એટલે બધા સુખ દુઃખનું કેન્દ્ર હું છે. આમ ચિત્તમાં અહમ ભાવના કારણે ચિત્તના ધર્મો મારા ધર્મ બની જાય. આ કર્તૃત્વ ભોક્તૃત્વ ચિત્તમાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે. પેલી ગ્રંથિ, હૃદય ગ્રંથિ, હૃદયની અંદર અહમ ભાવના કારણે હું કરતા ભોગતા બની ગયો, ત્યાં સુખ કારણે હું સુખી દુઃખી બની ગયો. એ ક્લેશ જન્માવનાર છે. ચિત્ત ધર્મ ક્લેશ રૂપત્વાદ બંધો ભવતી. આ ચિત્ત ધર્મને બંધ કેવો એ યોગ્ય તો નથી ખરેખર. એટલે આ વાસનાક્ષય અને આ બધી ધંધા આવે. ખરેખર તો આ યોગ શાસ્ત્રની પ્રક્રિયા છે. યોગશાસ્ત્ર શું કહે છે? જ્યાં સુધી ચિત્ત હોય ત્યાં સુધી અહંભાવ હોવાનો છે. અને તેથી તમે ચિત્તવૃત્તિ નિરોધ કરવો જ જોઈએ. કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખાદિ લક્ષણ ચિત્ત ધર્મ ક્લેશ રૂપત્વાદ બંધ ભવતી. ચિત્ત ધર્મ બંધ ભવતી. જ્યાં સુધી ચિત્તમાં કર્તૃત્વ ભોક્તૃત્વ હોય, સુખ દુઃખ હોય, ત્યાં સુધી મનુષ્યને બંધ છે.
એટલે કે એવી સ્થિતિ થાય કે ચિત્તમાં અહમ ભાવ હોય તોય પણ કંઈ ક્લેશ ના થાય. ચિત્તને સર્વ રીતે નિર્મળ બનાવી દેવું, જેથી ચિત્તમાં અહમ ભાવ હોય તો પણ કોઈ પ્રકારનું બંધન ના હોય. એ પ્રકારની આ એ પ્રકારનો સિદ્ધાંત છે કે એ પ્રકારની એમની થિયરી છે. તસ્ય નિવારણમ જીવન મુક્તિ. આના પર આ ચાલવાનું છે. ટૂંકમાં ચિત્તના આ બધા ધર્મ જે છે એ દૂર કરવા. હવે પછી જે બધું થશે એટલે કે મનોનાશ, વાસના ક્ષય, આખી આપણી યોગ વાસિષ્ઠ વગેરે પ્રક્રિયાઓ જે છે એ આના પર રચાયેલી છે. એટલે બંધનની શું વ્યાખ્યા કરવામાં એ ધ્યાનમાં રાખવા જેવું છે. આપણે આનું જ અનુસરણ કરીશું. જે ગ્રંથનો આપણે અભ્યાસ કરીએ છીએ એ ગ્રંથને જ આપણે હંમેશા પ્રામાણિક રહેવું જોઈએ અને એ ગ્રંથનું જ અનુસરણ કરવાનું હોય. એ પ્રકારે જ અભ્યાસ કરવાનો હોય. પછી સ્વામી પછી એમાં વાંધા વચકા પડવાનો હોય જ નહીં. એ ગ્રંથનું અનુસરણ કરવાનું હોય. જીવત આ મહાપુરુષો જે ગ્રંથ રચે એ ગ્રંથનું અનુસરણ કરવાનું હોય. જીવત પુરુષસ્ય કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખાદિ લક્ષણ ચિત્તધર્મ ક્લેશ રૂપત્વાત. ચિત્તમાં આ કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખ આ બધા જે ધર્મ છે ચિત્તના એ ક્લેશ રૂપ હોવાને કારણે બંધ બને છે. અને તસ્ય નિવારણમ, ચિત્તમાં જે ધર્મ છે એ બધાનું નિવારણ કરવું એને જીવન મુક્તિ કહેવામાં આવે. એટલે જ્ઞાન થવું એક વસ્તુ અને ચિત્તના આ ધર્મ નિવારણ થવું આ બીજી વસ્તુ. જ્ઞાન થયા પછી પણ ચિત્તમાં આ બધા ક્લેશ રહી ગયા હોય તો જીવન મુક્તિ પ્રાપ્ત ના થાય. એનો અર્થ એવો થયો. એટલે કેમ નિવારણ કરવું, હવે એને વિશે આ પ્રશ્નો કરે છે. તસ્ય નિવારણમ જીવન મુક્તિથી આનું નિવારણ કરવું એ જીવન મુક્તિ છે. ચાલો પછી હવે આપણે આગળ ચર્ચા કરશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्. श्रीगुरुभ्यो नमः. हरि ओम्.